તો આ તરફ મહત્વપૂર્ણ સમાચાર પંચમહાલથી પ્રાપ્ત થઈ રહ્યા છે। પંચમહાલમાં અરજદારોને ધૂતવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે। મહત્વનું છે કે પુરવઠા અધિકારીની તપાસ સામે આ ચોંકાવનારી હકીકત પ્રકાશમાં આવી છે। સામાન્ય અરજદારો પાસેથી વધારે રૂપિયા લેવાતા હોવાનો પર્દાફાશ થયો છે। જવાબદાર કર્મચારીઓ સામે કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે। વેશ પલટો કરી અને ત્યારબાદ જે એસટી ટીમ મકવાણાએ તેને લઈને તપાસ કરી હતી, ત્યારે આ સમગ્ર મામલે હવે કાર્યવાહી કરવામાં આવી છે। તો જે રીતે વધુ પૈસા લેતા હોવાની પણ માહિતી સામે આવી હતી। મહત્વનું છે કે હવે કાર્યવાહી પણ કરવામાં આવી છે। આ ચોંકાવનારી વિગતો અત્યારે પંચમહાલથી પ્રાપ્ત થઈ। તો આજ મુદ્દે વધુ માહિતી સાથે સંવાદદાતા ઉવેશ આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે। ઉવેશ, પંચમહાલમાં જે અરજદારોને ધૂતવાના કૌભાંડનો પર્દાફાશ થયો, સૌથી પહેલા શું વધુ વિગત? જી લવલીન, પંચમહાલ જિલ્લાના જિલ્લા પુરવઠા અધિકારી એસટી મકવાણા ગોધરા મામલતદાર કચેરી ખાતે વેશ પલટો કરી અચાનક પહોંચ્યા હતા। તે સમય દરમિયાન કેટલીક ચોંકાવનારી વિગતો સામે આવી હતી। રેશન કાર્ડ ધારકોની કામગીરીમાં અરજદારોને થતી ખોટી હેરાનગતિનો પર્દાફાશ થયો હતો। જી બિલકુલ, અને સાથે જેવી પણ વિગતો સામે આવી કે વધારે પૈસા લેવાતા હતા તેનો પર્દાફાશ પણ થયો છે। રેશન કાર્ડની કામગીરીમાં માત્ર 23 રૂપિયા થતા હોવા છતાં સોગંદનામું, બેંક ચલણ સહિતની કામગીરી કરાવી 300 રૂપિયાનો ખર્ચ અરજદારોને કરવો પડતો હતો તેવી ચોંકાવનારી વિગતો સામે આવી હતી। બિલકુલ, તો તેની સાથે જ હવે કેટલા જવાબદાર અધિકારીઓ દ્વારા કાર્યવાહી કરવામાં આવી અને કોની સંડોવણી હોવાની પણ વિગતો સામે આવી? હાલ તો જે ફરજ દરમિયાન જે અધિકારીઓ હતા તેઓને નોટિસ પાઠવીને જવાબ રજૂ કરવાનું જણાવવામાં આવ્યું છે। બિલકુલ, અને જે રીતે કાર્યવાહી હાથ ધરવામાં આવી, એસટી મકવાણાએ તપાસ પણ કરી, શું વધુ વિગતો તેમના તરફથી આપવામાં આવી છે આ મુદ્દે? હાલ તપાસ ચાલી રહી છે। તપાસ દરમિયાન ચોંકાવનારી વિગતો સામે આવી છે, તેની સામે તપાસ હાલ ચાલી રહી છે તેવું એસટી મકવાણા દ્વારા જણાવવામાં આવ્યું છે। બિલકુલ, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ। તો કર્મચારીઓ દ્વારા હાલ તો કાર્યવાહી જે રીતે કરવામાં આવી, અધિકારીઓએ તપાસ કરી ખોટી રીતે ઉઘરાણી કરતા હતા, વધારે પૈસા લઈને કામગીરી કરતા હોવાના જે રીતે અહીંયા આક્ષેપ સામે આવ્યા, ત્યારબાદ વેશ પલટો કરીને એસટી મકવાણાએ તપાસ કરી હતી અને તે દરમિયાન આ મોટું કૌભાંડ ચાલી રહ્યો હોય તેવી વિગતો સામે આવી। વધારે પૈસા લેતા હતા। પંચમહાલથી સમાચાર પ્રાપ્ત થયા, અરજદારોને હેરાન કરવાનો વારો અને સાથે જ વધારે પૈસાની ઉઘરાણી કરી હોવાની વિગતો પણ સામે આવી હતી અને ત્યારબાદ તપાસો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો હતો। પુરવઠા અધિકારીની તપાસમાં ચોંકાવનારી વિગતો સામે આવી હતી અને સાથે જ હવે કાર્યવાહી પણ વધુ હાથ ધરવામાં આવી હતી અને સમગ્ર મામલે હવે તપાસનો ધમધમાટ પણ કરવામાં આવ્યો, જો કે સામાન્ય અરજદારો પાસેથી વધારે રૂપિયા લેતા હોવાનો પણ પર્દાફાશ થયો છે।